હું કહેતી હોઉં છું કે બધી દવાઓ ટ્રાય કરો, આઈવીએફ, યુવીએફ, આ કરો તે કરો, બધું જ કરો, અને તેમ છતાંય વૈજ્ઞાનિક રીતે એમાં કશુંય ખોટું ન હોય, બધું જ દવાઓ ચાલતી હોય, આ ચાલતું હોય, તેમ છતાંય ગર્ભમાં કશું ન રહે, એ ખાલી રહે, તો તમારે ક્યાંક તો માનવું પડે ને. અત્યારે હું ને તમે એવું માનીએ છીએ, પુરુષ એવું માને છે કે મારા લીધે, પત્ની એવું માને છે કે 9 મહિના મારા લીધે, ડોક્ટર એવું માને છે કે અમારા લીધે, ઉલાયમ્યા છે દવાના લીધે, પણ કોઈ એવું નથી માનતું કે એના ચમત્કારના લીધે. સાહેબ, તમે વિચાર તો કરો. ટાગોર એવું ગીતાંજલિમાં કીધું છે કે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે કે આ પૃથ્વી પર જ્યાં સુધી એક બાળક અવતરતું રહેશે ત્યાં સુધી ઈશ્વરને માનવજાત પ્રત્યે હજી શ્રદ્ધા છે કે ના, હજી આ માનવજાત કંઈક સરસ કરશે ને બાળક આપો, એને સર્જન શીખવાડો. તમે જુઓ, કોરોનામાં કેટલા બધા મૃત્યુ થયા, તો મૃત્યુ જ જો ઈશ્વરના મનમાં હોય તો એને ભાઈ એમ કીધું એમ સિઝેરિયન બંધ કરી દેવા જોઈતા હતા. ના, એને પેરેલલ એ પ્રવાહને ચાલુ રાખ્યો સુંદરતાથી. સાચે મારા માટે એ દરેક સ્ત્રી વંદનીય છે કે જે આ 9 મહિના આ કરાય આ ન કરાય, આ ખવાય આ ન ખવાય, આ પીવાય આ ન પીવાય, અહીંયા જવાય આ ન જવાય, આનું મોઢું જોવાય આ ન જવાય, ક્યારેય વિચાર કર્યો છે? રોજ એ 4 કિલોના વજનને લઈને અહીંથી આમ ફરવાનું, પગમાં સોજા ચડી જાય, બ્લેડર કંટ્રોલ ન રહે, મૂડ સ્વિંગ આવે, ગમતા કપડાં ન પહેરી શકો, ખાવાની જે તીવ્ર ઈચ્છા હોય એ તમે ખાઈ ન શકો, જેને મળવું હોય એને ન મળી શકો, પાર્ટીમાં જાઓ, લોકો વચ્ચે જાઓ, બધાને સ્લીમ એન્ડ ટ્રીમ અને દેખાવડા જો, ને તમારો બેસ્ટ પાર્ટી ડ્રેસ જે હોય એ તમે ન પહેરી શકો, કપડાં ફિટ થતા હોય, મૂંઝારો થતા, કપડાં પહેરો તો મજા ન આવે, કાઢી નાખો તો પણ મૂંઝારો થાય, પરસેવો છૂટે, એસીમાં હોય તો રડવું આવે, કોઈ કારણ વગર ગુસ્સો આવે, ઊંઘ ન આવે, દિવસે ઊંઘ આવે, રાત્રે ઊંઘ ન આવે, જેને જોવે ને ખીજાઈ જવાનું મન થાય, જેને જોઈને પડખા ફેરવતી વખતે એમ થાય કે એકાદ જણ હાથ આપે તો પડખું ફેરવી લઈએ. દર 10 મિનિટે બાથરૂમ જવાની ઈચ્છા થાય. જે સ્ત્રી, તમે જોજો, પુરુષોને તમે ઘણી બધી જગ્યાએ ઉભા રહેતા, આ જગતની કોઈ પણ સ્ત્રીને તમે ક્યાંય પણ ઉભા રહેતા જોઈ છે? એના મન ઉપર સૌથી વધુ એનો કંટ્રોલ હોય એ સ્ત્રી બ્લડ કંટ્રોલ ન કરી શકે. ચાલતી વખતે પકડીને ચાલવું પડે, અને સહેજ પણ ફરિયાદ કરે કે દુખે જ. હવે ભાઈ, અહીંયા અમારે કેટલાય થઈ ગયા, સહેજ એમ કહ્યું કે આ ખાવાનું મન થાય છે, જોઈ ડોક્ટરે ના પાડી, સમજી લે છે. મૂડ સ્વિંગની વાતો થાય, પણ મૂડ હેન્ડલ કરવાનો કોઈ ન શીખવે. અહીંયા બધા ડોક્ટરોથી લઈ તમારા આજુબાજુના આડોશી પાડોશી, મામા માસીઓ, એઝ ઇફ તમારી આજુબાજુ એક સલાહકારોની સમિતિ હોય. ડોક્ટર શું સિઝેરિયન કરે? 9 મહિના રોજ સિઝેરિયન થતું જ હોય છે, કરવું ન કરવું, જાવું ન જાવું થી લઈને બધું જ. એ સ્ટ્રેસની સાથે પુરુષને ભલે બધા એવું કહેતા હોય, હું માનું છું કે આમાંના બધી સ્ત્રીઓ, ગાયનેકોલોજીસ્ટ ને ગર્ભ સંસ્કારના જે ગુરુઓ છે એ પણ મારી સાથે જોડાશે. પુરુષને પણ એ દરમિયાન 9 મહિના મૂડ સ્વિંગ રહે છે, અને સ્ત્રીએ પેરેલલ એ પણ હેન્ડલ કરવાના છે. જો એની માં બનવાની ઘટના છે એટલે પત્ની નહીં મટી જાય, એ પુત્રવધુ નહીં મટી જાય, એ દીકરી નહીં મટી જાય, એ ભાભી નહીં મટી જાય, એને એ રોલ તો પેરેલલ રાખવાના. 100% એનો નવો જન્મ છે, નવી એની યાત્રા છે, પણ એ યાત્રાની સાથે એને કેટલા બધા બગેજીસ છે. એક પ્રેશર છે, મેન્ટલ પ્રેશર છે. અમારે ત્યાં બાળક મંદબુદ્ધિનું આવે ને, એટલે પહેલું અમારે ત્યાંથી એક્સેપ્ટન્સથી શરૂઆત થાય. એટલે આજ સુધી મેં કોઈ એવા વ્યક્તિ નથી જોતા કે બેન અમારે તો 3-4, અમે પૂછીએ કે વારસામાં કોઈને કાંઈ તકલીફ ખરી, તો પુરુષ સાઈડના દરેક વ્યક્તિ એમ બોલે, બેન અમારે તો પેઢીમાં કોઈને આવી સહેજ પણ તકલીફ નથી. એનો અર્થ એ છે કે સભ્યતા આજે પણ 2021માં ભણેલા ગણેલા એવું માને છે કે ખરાબ ખોટું ને કોઈ પણ પ્રકારે સંતાન આવે છે તો એમાં માનો વાંક છે. એટલે એઝ ઇફ આપણે પૂછવું પડે, કોઈ આઈન્સ્ટાઈન થયા હતા તમારી 3 પેઢીમાં? તો કયો
તો કયો, એવું તો હોતું નથી. હું અત્યારે આઈ એમ શ્યોર તમને અત્યારે બેઠા બેઠા દરેકને એવો વિચાર આવ્યો હશે કે મારું સંતાન આવું થશે ને, મારું સંતાન બેસ્ટ થશે ને, આ રીતે વર્તશે ને. તમે આજે રાત્રે કે આવતા દિવસોમાં ઉજાગરો ક્યાંક ને ક્યાંક તમને માત્ર તમારા શારીરિક ફેરફારો નથી, એ મેન્ટલ સ્ટ્રેસનો પણ છે. તમારે પુરવાર કરી દેવાનું છે કે તમે પત્ની સારા હતા, પુત્રવધુ તમે સારા સાબિત થઈ ગયા, અને હવે તમારે સારી માં સાબિત થવાનું છે. સ્ત્રીની તો આખી જર્ની સાબિત કરવામાં જ પૂરી થઈ જાય છે. અને કેવી સારી અને સંસ્કારી. સંસ્કારની વાતો થાય જ ને, એ તો જોઈએ ભાઈ, એ નહીં ચાલે. માફ કરજો, ક્યારેય 24 કલાકના ટાઈમ ટેબલ, એટલી સરસ મજાની આ પુસ્તકોમાં વાતો છે. મને એક સેકન્ડ માટે એવું થઈ ગયું વિરેન્દ્રભાઈ કે સાચા અર્થમાં જો પૃથ્વી આટલી સુંદર રીતે જીવાતી હોત તો આ બખેડા જ શેના હોત. આપણે ત્યાં પ્રોબ્લેમ એ થાય છે કે યુક્રેન અને રશિયાની સંધિના દિવસ નક્કી કરવાનો હોય ને, એમ કુટુંબ સામાજિક રીતે નક્કી કરે કે હવે આવતા મહિનાથી પ્રેગ્નન્સી પ્લાન કરો, ચાલો. ખોટી હોવ તો કયો. વસંતની કોઈ ડેટ હોય, તમારા કુંડામાં તમે એક છોડ વાવો અને નક્કી કરો કે 21મી તારીખે આમાં ગુલાબ જોઈએ જ. આંબો ગમે એવો હોય પણ અમારે આંબો નહીં ચાલે, અમારા કુટુંબમાં તો બધાને કેળા ભાવે છે, એટલે આ આંબામાંથી કેળા જ ઉગવા જોઈએ. આ ભલે કેસર કેરીનો આંબો રહ્યો પણ અમને બધાને જમાદાર અમારા કુટુંબમાં ચાલે છે, ગમે એ કરો. પહેલું મારી દ્રષ્ટિએ તમારું બાળક જે આવે, જેવું આવે, એ તમારા શરીરનો અંશ છે. એક્સેપ્ટ ઇટ. એ જે આવે, જેવું આવે એવું. અને સૌથી મોટી વાત, કાનુડો આવે, રાધા નહીં. રામ લાવશો તો એ રામને સીતા વગર જાશો ક્યાં સ્વયંવર કરાવવા? સીતા નહીં. સાહેબ, તમે એક નિમિત્ત છો. ત્યાંથી ઉતરે, એક પાત્ર જોઈએ અને નીકળી જાઓ. એમણે યજુર્વેદની, અથર્વવેદની સુંદર વાતો કરી. મેં ત્યારે કીધું કે કુમાર સંભવમાં એક જ એવું શાસ્ત્રમાં લગ્નને યજ્ઞ કીધું. તમે આમાં આઈ એમ શ્યોર વિપુલભાઈ તો જમીન સાથે જોડાયેલા છે. ક્યારેય બાળક સુંદર થવાની વાતો થાય છે, જમીન શુદ્ધિ, બીજ શુદ્ધિની વાત થાય છે. જમીન શુદ્ધિની તો થોડી વાતો કરો. પાણી આપવામાં આવે છે એની શુદ્ધિની તો વાત તો કરો. આંગણું શુદ્ધિની તો વાતો કરો. પહેલું એટલે ભાઈએ કીધું કે ગર્ભ હોય એ દરેક આ લઈ જજો. ના, તમે ઈચ્છતા હોય કે તમારી આજુબાજુ ક્યાંય પણ જીવન પ્રવેશવાની શક્યતા આવતા દિવસોમાં થવાની છે, એ દરેક વ્યક્તિ પહેલા લઈ જજો. હું તો માનું છું કે લગ્નના કરિયાવરમાં આ પુસ્તક હોવું જોઈએ. સંધિની ડેટ નક્કી થઈ જાય પછી પુસ્તક નહીં કામ લાગે. લાગશે એમની પણ, એમને બધી એ મારા માટે નવા વિષયો છે કે જીનેટિકલી આ બધા ચેન્જીસ થાય છે ને આ બધું. અને હું અહીંયા બેઠેલી તમામ વ્યક્તિને કીધું કે જો એ એટલું બધું ખરેખર એકચ્યુઅલી હોય તો પ્લીઝ એના ઉપર વધુ કામ કરો. કારણ કે અહીંયા બેઠેલા તમામ ડોક્ટરોને ખબર છે કે સેરેબ્રલ પાલ્સી ને ઓટિસ્ટિક બાળકોની સંખ્યા વધી રહી છે. જો જીનેટિકલી ચેન્જથી આ બધી વસ્તુથી થાય તો મેક્સિમમ એવા વિડીયોઝ, એવી વાતો સમાજમાં લાવો. અને અહીંયા બેઠેલા જે સાંભળી રહ્યું છે દરેકને વિનંતી છે કે જો આવા કોઈ ચેન્જીસ આવતા હોય તો મીટ ધેમ. આપણી પ્રોબ્લેમ એ છે કે આપણને બધાને બેસ્ટ નહીં, ધી બેસ્ટ સંતાન જોઈએ છે. મારે સારું નહીં, મારે બધાથી સારું લાગવું છે. એઝ ઇફ તમારું સંતાન એ તમારી દેખાડી દેવાની વૃત્તિમાંથી આવતો કોઈ એક તીર હોય એમ.
કોઈને એમ પૂછીએ કે તમારે શું કામ 2 સંતાન જોઈએ છે, તો કોઈ એવું કીધું કે 7 પેઢી સુધી યાદ રાખવું જોઈએ. બરાબર. કોઈએ એવું કીધું કે મારું નામ રહેવું જોઈએ. સાહેબ, તમે તમારા બાળકને પૃથ્વી પર લાવવાનું એક માધ્યમ છો, એનાથી વિશેષ કશું નહીં. તમારું બાળક એની શક્યતાઓ, એના સ્વપ્નાઓ, એની ધારણાઓ અને એની પાંખો લઈને જ આવ્યું છે. તમારે એ પાંખોમાં પોષણ આપવાનું છે. આકાશ તો એનું પોતાનું છે. ફ્લાઇટ રનવે પર જેમ ચાલે ને, દોડે ને, મા બાપનું કામ એ બાળક ઉડતા ન શીખે ત્યાં સુધી ને ઉડવાની તૈયારી કરી શકે ત્યાં સુધીનું પ્લેટફોર્મ આપવાનું જ છે. હું તો એ વસ્તુની પણ વિરોધી છું કે તમને જેવું જોતું એવું બાળક નહીં, જેવું હોવું જોઈએ એવું બાળક નહીં. કારણ કે હું મહામાનવ નથી, હું સારી વિચારક નથી, એટલે હું મારી મર્યાદાનું બાળક ના કમાન્ડ મારા બાળકને આપીશ. મારી માટે રૂપાળું હોવાનું મહત્વ હશે તો હું રૂપની વાત કરીશ. તમને મેથ્સ ગમતું હશે તમે મેથ્સની વાત કરશો. તમને ઇંગ્લિશ સાહિત્ય ગમતું હોય તો અંગ્રેજી સાહિત્યની વાત. એનો અર્થ એ થયો કે હું મારી ફ્રેમનું બેસ્ટ બાળકની વાત કરી રહી છું, જ્યારે કે અહીંયા વાત તો મહામાનવ તરફની યાત્રાની છે. સાહેબ, કરુણાવાન, દયાવાન અને બહુ જ સરસ વાતો અહીંથી થઈ. અને એ ઉપરથી તો મને એવું લાગ્યું કે 20 વર્ષ પછી સુરતમાં તો જે ફાલ આવવાનો છે એટલો પવિત્ર ને એટલો મજાનો આવવાનો છે કે સાધુઓ, સમાજકો, સેવકો અહીંથી વધુ ને વધુ આવશે. ના, ટ્રસ્ટ મી. સરસ જયદેવભાઈ શરૂઆતમાં જ એ વાક્ય કહી દીધું, કુવામાં હશે ને તો ઓરડામાં આવશે. બીજની શક્યતા હશે તો એ ફૂલી ફાલી શકશે. એમાં થોડા થોડા રંગરોગાન કરી શકશો આપણે, થોડું. પણ તમે એમ હોય કે તમારા પ્રભાવથી મુક્ત એ બાળક આવશે, તો એની માટે તમારું મક્કમ હોવું બહુ જરૂરી છે. ને હવે મક્કમ આવટ આપણે બહુ રહ્યા જ નથી એટલા બધા. આપણે માત્ર પ્રેગ્નન્સીમાં છે ને ભૂલ એ થઈ ગઈ કે ખોરાક ઉપર જ ધ્યાન આપ્યું, વિચાર ઉપર ધ્યાન આપ્યું જ નહીં, આરામ ઉપર ધ્યાન આપ્યું, ધ્યાન ઉપર ધ્યાન જ ગયું નહીં. બેને સરસ વાત કરી કે જે કરો એ પ્રેમથી કરો. પ્રેમથી કરવા માટે પ્રેમનો અનુભવ જોઈએ. અહીંયા આમ શ્યોર ભાઈઓ બેઠા છે એટલે હું વધુ ખુલીને વાત કરું કે જ્યારે પત્ની એમ કે મજા નથી આવતી તો તારે આ રોજનું થયું એની બદલે કેમ નથી આવતી, એવા 2 પ્રશ્નો કરશો તો ત્રીજા પ્રશ્ન મૂળમાં હશે. કારણ કે દરેક સ્ત્રીને સુખી થતા, મજામાં થતા પોતાની જાતે આવડે જ છે. મારે માત્ર સાંભળનારે કાન જોઈએ છે કે જે મને એવું ન કે તારું રોજનું થયું, જે મને એવું કે હા મને ખબર છે આ તકલીફ છે, આ તું જ કરી શકે. આ વજન લઈને 9 મહિના ફરવાનું વિચાર કરજો. 4 કિલો બટેટાની હાથમાં રાખજો 9 મહિના, જ્યાં જાઓ ત્યાં હારોહાર હારોહાર. સાહેબ, પર્સ નથી ઉપાડી શકતા, ભરતા ન હોય તાવડા થેલા. આ ગર્ભ યાત્રા, મને આ શબ્દ સાથે આઈ લવ યુ છે. યાત્રા. યાત્રી ક્યારેય એકલો ન હોય, સહયાત્રી તમે છો. પતિ પત્ની નથી થવાનું, એ બંને મિત્રો થશે. તમને યજુર્વેદમાં જ એક શ્લોકમાં એક એવું કહેવામાં આવ્યું છે કે તને 100 પુત્ર થાય અને 100મો પુત્ર તારો પતિ હોય. મિત્ર ભાવ કહેવામાં આવ્યો છે. અહીંયા કુટુંબીઓની સાથે લ્યો. હું તો એવું માનું છું કે તમારા ગર્ભ સંસ્કારના કાઉન્સેલિંગમાં પહેલા 2 સેશન સહકુટુંબનું રાખો કે જેમાં સાસુય આવે, સસરાય આવે, નણંદે આવે, જે કુટુંબમાં એ દિવસે હાજર હોય એ આવે.
આમ શ્યોર તમને બધાને બહુ તકલીફ પડશે અને આ જ જવાબ આવશે, બેન આ અમારે 3 કર્યા, ખબર ન પડી, વાડીમાં મોટા થઈ ગયા. સાચે હવે સમાજ બદલાણો છે, વ્યાખ્યાઓ બદલાણી છે, વિચાર બદલાણો છે, શારીરિક બંધારણ પણ બદલાણું છે. એ બંધારણમાં તમારે નક્કી કરવાનું છે કે હું ક્યાં ફિટ છું ને ક્યાં મિસફિટ છું. આ સહયાત્રા છે, ગર્ભની યાત્રા છે. એને પણ થોડા ડુ એન્ડ ડોન્ટ્સ આપો કે એને આમ વાત કરો. પ્રેમનો અનુભવ બાળકને હશે જ નહીં તો હું શું પ્રેમ કરવાની, હું શું કમાન્ડ આપવાની. હાથ રાખીએ છીએ ને ત્યારે જે ચામડી વચ્ચે આવે છે ને એ દરેક સ્ત્રીને જલ્દી ચામડી ઉખેડીને સ્પર્શ કરી લેવો છે. હું આઈ એમ શ્યોર કે જ્યારે તમને આ લોકો સોનોગ્રાફીમાં તમારા બાળકનું ચિત્ર દેખાડતા હશે ને ત્યાં તમે જોઈ લીધું છે કે આ આવું છે. રાત્રે ઉઠી ઉઠીને તમે ફાઇલો જોઈને જોયું કે કેવું લાગે છે. સાથે બેસાડીને તમને પતિને દેખાડો, એની સાથે વાતો કરો. એવી સરસ વાતો આ પુસ્તકમાં છે કે તમારે તમારા બાળક સાથે વાત કરવાની છે. વાત કરવા માટે બહુ જરૂરી છે કે તમને જાત સાથે વાત કરવાની ટેવ હોવી જોઈએ. ભારતીય માનસમાં સ્ત્રીને જાત સાથે વાત કરવાનો સમય પણ નથી, અવકાશ પણ નથી અને સોરી ટુ સે આદત પણ નથી. આદત પણ નથી. પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા સેલ્ફ જાત સાથે રહેવાનું શરૂ કરો. તમારી એકલતાને તમે એકલતા નહીં, લોનલીનેસ અને અલોનનેસ એવા 2 અંગ્રેજી શબ્દો છે. અલોનનેસમાં પીડા હોય, લોનલીનેસમાં મજા હોય કે મારું એકલતાનો વૈભવ છે. આ મને જેમણે સમાધિની વાતો કરી ને, અધ્યાત્મની વાતો કરી. વિરેન્દ્રભાઈ તમારું સાયન્સ તો બહુ અઘરું છે, મારાથી તો એટલું બધું ન થાય અને હું તો મજાની માણસ છું એટલે હું બહુ ગર્વથી કહું છું કે મને મોક્ષની કોઈ ઈચ્છા નથી. આ પૃથ્વી એટલી સુંદર છે, એટલી માણવા લાયક છે. હું દર વર્ષે નવો જન્મ લઈને આ પૃથ્વીને વધુ ને વધુ સુંદર બનાવવા માંગુ છું. આ આખી સભ્યતાની રચના મારા માટે થઈ છે. ઉપરવાળાએ મહા મહેનતો કરી બ્રહ્માંડ મારી માટે બનાવ્યું છે. જેટલી કર્મની ડેફિનેશનમાં મળશો એટલા પીડાશો. સભાનતા કર્મની રાખો. સભાનતા, આઈ રિપીટ, તમારા કર્મો માટેની સભાનતા રાખો. તમારા કર્મની પીડા નહીં. એ પીડા હંમેશા આપણને ભૂલ કરાવે, તકલીફમાં નાખે, મૂંઝવણમાં નાખે. રાધર ધ્યાન છે એક પ્રકારની સભાનતા છે, અવેરનેસ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ. જીસસને એવું કીધું, પૂછવામાં આવ્યું હતું, તમે તો આઈ એમ શ્યોર બાઇબલ વાંચ્યું હશે ને તમને ખબર છે કે જીસસ એવું કહેતા, માય ફાધર્સ લેન્ડ, હું તમને મારા પિતાના ઘરે લઈ જાઉં, મારા પિતાના ઘરે લઈ જાઉં, ત્યાં આ હશે, આ હશે, આ હશે. એટલે એક યાચકે પૂછ્યું કે એકચ્યુઅલી તમારા પિતાના ઘરે એવું કયું સ્વર્ગ હશે કે જે પૃથ્વી પર નહીં હોય? ત્યારે એણે એમ કીધું, there shall be no time and place. ત્યાં સમય અને સ્થળ ન હોય. હવે એ ત્યાંના હતા, પશ્ચિમના, પણ બધાની મોટામાં મોટી તકલીફ બેને કીધું ને કે ગૂગલ, યુટ્યુબ આ વાંચીએ ને પછી છેલ્લું પાને આપણને કયો વિચાર આવે? હે આ સાચું હશે? જે દિવસે તમને એવું લાગે ને હે આ સાચું હશે તો બીજું પાના તરફ ન જતા. પહેલું પાનું જ તમને અથથી ઇતિ સુધી, શબ્દ સુધી ઇન્વાઇવ થઈ જાય, તમારા રગે રગમાં, નસે નસમાં ઉતરી જાય અને તમારા સેલ તમને કહેવા માંડે કે આવું થાય, આવું બને, ત્યારે બીજા પાના તરફ જજો. કોઈ પણ મેડિકલ સાયન્સ એ પણ હવે પુરવાર કર્યું છે કે જેમાં ડાઉટ છે એ વસ્તુને ઉગતા વાર લાગશે. તમે આમ જુઓ ને તો તમે એક કુંડામાં બીજ વાવો, એને ઉગાડો, પછી તમે દર 3 મહિને ખોદીને જોવો છે ઉગ્યું કે નહીં, પાણી નાખવું, તડકો આપો, બધું નહીં. પૂરી શ્રદ્ધા સાથે 100%. તમારા જીવનના અનુભવ ગમે એવા ખરાબ હોય,
ગમે એવા ખરાબ હોય, તો રાધર તમારી નેગેટિવિટી, અને એવું આ પૃથ્વી પર સોરી ટુ સે એવું બનવાનું જ નથી કે તમને નેગેટિવ વિચાર ન આવે. બધા એમ કે પોઝિટિવ વિચાર કરવાના. હા, પણ નેગેટિવ વિચાર આવે કે બાયણા બંધ કરી દેવાય કે નહીં, નો એન્ટ્રી, પ્રેગ્નેન્ટ છું, શક્ય જ નથી. હિમાલયમાં રહેતા સાધુએ જો હાંજની રામરોટીની ચિંતા કરવી પડતી હોય તો મારે કરવી પડે ને તમારે કરવી પડે. તમારામાં આવેલા એ નેગેટિવ વિચારને ડાયવર્ટ કરવાની ટ્રાય કરો. આપણે ત્યાં તકલીફ એ છે કે એમ કરવામાં આવે છે કે એને રોકવાના, એને આવવા નહીં દેવાના. કોઈ એવું નથી કહેતું કે એને ડાયવર્ટ કરવાના. એનર્જીને હંમેશા ડાયવર્ટ કરવાની હોય, યુટિલાઇઝ કરવાની હોય, એને બંધ ન કરી દેવાની હોય. તો તે ફૂટે, ત્રાટકે અને એક સેકન્ડમાં કડડ ભૂસ કરી નાખે તમારી વ્યવસ્થાને. જેટલું જરૂરી ગર્ભયાત્રા છે એટલું જ જરૂરી વાતાવરણ છે. ક્યારેક એવું બનશે કે તમે આ ગર્ભયાત્રા કરી પછી બાળકમાં થોડા ચેન્જીસ આવે એટલે તમે બાયું ચડાવતા અહીંયા આવશો, તમે કીધું તેવું બધું કર્યું તોય આવું ન થયું. હવે આમ જ હાથ રાખીને આવશો અને 3 જણને કહેશા કરતા નહીં હો. ત્યાં હું બીજું તમને કહું કે વાતાવરણ, જેટલો વારસો અગત્યનું છે એટલું જ વાતાવરણ મિરિજાન અગત્યનું છે. આ વાતાવરણ આપશે તમારા ગર્ભને. આજુબાજુ પોઝિટિવ વાઇબ્સ ક્રિએટ કેમ કરવા, તમારા મનને સાફ કેમ કરો, તમારો કચરો કઈ રીતે આજુબાજુનો સાફ કરવો, એટલું જ તમને અહીંયા કહેવામાં આવ્યું છે. અને અંતે આ તમારે માટે છે. તમને સુંદર આ પ્રકારનું, આવા પ્રકારનું. અને બહુ જ સરસ ભાઈએ, આશીષભાઈ સાથે મારી વાત થઈ ત્યારે બહુ જ મને મજા આવી એવી વાત એ હતી કે એમના મનમાં એવું હતું કે એણે એટલા સરસ વાતો કરી કે સત્યવાન હોવું જોઈએ, પ્રેમવાન હોવું જોઈએ, કરુણાવાન હોવું જોઈએ. તો ટ્રાય પહેલી તમારી કામવાળીથી કરો. તમે એવું માનો છો કે તમારું બાળક તમે એની સાથે જે સંવાદ કરો એ જ સાંભળે, બીજા સાથે કરો એ સંવાદ ન સાંભળે, તમારા સાસુ સાથે સંવાદ કરો એ ન સાંભળે એમ, તમારા ફોનમાં વાતો તમે કરતા હોય ન સાંભળો એમ? એ સાંભળતું જ હોય. જો એમ આમ બેસીને પલોઠી વાળીને અદબ વાળીને એમ કહેતી બેટા તારા પપ્પા આમ, તારા મમ્મી આમ, એવું તમે સરસ સરસ બધું પોઝિટિવ કીધું છે એટલે તમે કહો. પછી જેવો ફોન આવે તમારા મમ્મીનો, શું બેટા ખાતું? મને ગલકા ખાવા નહોતા હતા તો એવું કાચું શાક બનાવી દીધું, મને જરાય પાયું ને. એક વખત 6 મહિના નો હાચવી લે માણા. તમને શું લાગે તમારું બાળક આ ન સાંભળે એમ? આઈ સાંભળે, આઈ સાંભળે. એક થેરાપીમાં, કલર થેરાપીમાં, આમ શ્યોર તમે બધા એમાં જાણતા હશો કે તમે જ્યારે કોઈ વસ્તુ ખાઓ ત્યારે એનું વર્ણન પણ બાળકને કરો. તુરિયા આવા છે, ચોક્કસ એને કે મને ભાવતા નથી પણ હું ઈચ્છું છું કે આનાથી તને પોષણ મળવાનું છે એટલે હું ખાઉં છું. કારણ કે અંદર અનકોન્શિયસ માઇન્ડ એમ કે ગુલકા ખાવાના જ કઈ, ગુલકા ખાવાના જ કઈ. અને ઓલું માઇન્ડ એવું કે છે કે ખાવું પડશે, બાળક આપણે સારું જોઈએ. એટલે તમારું મન જ અંદરથી લડી રહ્યું છે. એ સમયે બેસ્ટ વે આ છે. ગલકા મેં ક્યારેય બેટા આજ સુધી નથી ખાતા, જિંદગીમાં હું આની સામે જોઉં નહીં આ શાક તરફ. પણ યાર તું મારું એવું અંશ, તું મારી એવી લવ અફેર છો કે જેની માટે હું તમામ વિદ્રોહ કરવા તૈયાર છું મારી જાત સાથે. તારી માટે ગલકા તો શું ઝેર ખાઈ લઉં દોસ્ત. તો તમારું બાળક પ્રેમમાં શ્રદ્ધા રાખતા શીખશે, પ્રેમમાં કશું પણ કરી જવા માટે, છૂટવા માટે તૈયાર રહેશે. કારણ કે તમે ત્યારથી એ વાત કરી. તમે રડો, મૂંઝાવ ત્યારે તમારા મનમાં 100 વિચાર આવતા હોય. તમે રડો ને ત્યારે તમારા બાળક સાથે રડો. એના તમારા મૂંઝારા હોય એને કયો. કારણ કે જગત છે એ પોઝિટિવ 100% નથી. અધ્યાત્મ એ નથી કે તમે બધું છોડીને જગતમાં આમ થઈ નિષ્કામ થઈને બેસો. અધ્યાત્મ એ છે કે જગતની તમામ પીડાની તમે સભાનતાથી દૂર કરવા માટે સક્રિય રીતે તમે ભાગીદારી દેખાડો. મારી માટે જીવનનું અધ્યાત્મ એ છે કે તમે આંખ બંધ કરી લો, જગત બહુ સુંદર છે ને કાંઈ નથી. ના, જગતમાં હળાહળ પીડા છે, હળાહળ તકલીફો છે, ગરીબી છે, પણ એને બદલવાની મારી તૈયારી છે.
એની માટે એક પગલું લેવાની તૈયારી મારી છે. જગત આખામાં અંધકાર છે, પણ મારા ઘરના દીવાથી હું ચોક સુધીના દીવાની જવાબદારી લેવા તૈયાર છું. જગત આખું ગોબરું છે, પણ મારું આંગણું ચોખ્ખું કરવું અને ઉપરવાળો જોવે તે એટલું તો કેવું છે કે જગત આખું ખરાબ છે, પણ આ ખૂણો રૂપાળો છો, નેહલ આજ કચરો વાળ્યો લાગે છે. એટલું તો હું કરી શકું ને, એટલી તો હું જવાબદારી લઈ શકું ને. એટલી તો મારી યાત્રા હોય ને, અને એટલું કમિટમેન્ટ અને કન્વિક્શન તો મારા ગર્ભ માટે હોય ને. જ્યારે જ્યારે પાટા મારે ત્યારે તમને શું લાગે છે? એ હલનચલન શેની છે? માત્ર એ મુમેન્ટ એને પડખું ફેરવાની છે. ત્યારે એને ધીરજ તમારે નહીં, એને પણ શીખવો કે આઈ નો મેરી જાન કે તને જલ્દી આવી જાઉં છે. વેઇટ ફોર 3 મિનિટ્સ, થોડા વખત આમ. અને જે લોકો સિઝેરિયનની ફરિયાદ કરે છે ને, એને મારા 2 હાથ જોડીને વંદન છે. ધીરજ રાખો, સહન કરો. કેવું સાચે બહુ સહેલું છે. એ સમયે એ વખતે તમારા જગતના એકેય શાસ્ત્ર, એકેય મોટિવેશન તમને કામ ન લાગે. અને તમારે ડોક્ટરને કહેવું પડે જે કરવું એ કરો, પણ મને આ પીડામાંથી મુક્તિ આપો. કહેવું પડે. અને મારી તો સાદી દલીલ છે કે શું વાંધો છે સિઝેરિયન થઈ જાય તો? 100% એક નોર્મલ ડિલિવરીના લાભ છે, પણ એનો અર્થ એ નથી કે ઓલું થઈ ગયું તો હવે તમારું બાળક છે એ હિંમતવાન નહીં થાય. તોય થશે. અને તમે ક્યારેક મારા જેવી સ્કૂલોમાં જશો ને પૂછશો ને, તો અમે એક પ્રશ્ન પૂછીએ કે ડિલિવરીના પેઇનનો ગાળો શું હતો? એ પેઇનનો ગાળો વધુ થઈ જવાથી ક્યારેક બાળક મૂંઝાઈ જાય, કેટલી બધી તકલીફો થઈ જાય. ટ્રસ્ટ મી, ડોક્ટર જ્યારે સિઝેરિયન કરે છે ત્યારે એના મનમાં એનો બેંક એકાઉન્ટનો આંકડો નહીં, પણ તમારી અંદર રહેલા બાળકની સ્થિતિની સ્વસ્થતા હોય છે યાર. આટલા નિમ્ન વિચાર સાથે જો આપણે એ લેબર પેનના બેડ ઉપર સૂશું ને, તો એ અસરે બાળકને થશે કે શ્રદ્ધા નહીં રાખવાની હો, સેજામ જોવાનું, છેતરાય નહીં જવાનું બેટા, ડોક્ટર સિઝેરિયન કરશે તો. તમારા ડોક્ટરનો અવાજ સૌથી વધુ તમારું બાળક સમજતું હશે ને સાંભળતું હશે. કારણ કે પહેલી વખત તમને ખબર નહોતી પડી ને, ત્યારે એને ખબર પડી હતી કે અહીંયા જ આ બિંદુ જ, અહીંથી આ વિકાસ અહીંથી થવાનો છે. પહેલું વહેલું જો તમારે એક જ 2 ગુણ શીખવા હોય ને, તો પહેલું શ્રદ્ધા શીખો. શ્રદ્ધા. તમે જીવનમાં ખૂબ બધી વાર સંબંધમાં છેતરાણા હશો, લોકોથી છેતરાણા હશો, તમને ખૂબ બધી નિરાશાનો અનુભવ થયો હશે, પણ તોય તમારી જાતને એમ કીધું મને થયો ને, મારે આ નથી કરવો. અને બીજી વસ્તુ મારી બહેન, જેમ તમે માં બનો છો એમ પુરુષ પણ પિતા જ બને છે. એનોય નવો જન્મ છે, એની એ નવી યાત્રા છે. ક્યારેક એવું બને કે પહેલા કરતા એ વધુ કામ કરવા માટે જાય. તો મને ને તમારી પાસે પ્રશ્ન છે, તમને મારી માટે આવા સમયે સમય નથી? પણ ટ્રસ્ટ મી, તમારે સિઝેરિયન માટે જે રકમ ભેગી કરવાની છે, તમારા ડાયપર્સ માટે એને જે ભેગી રકમ કરવાની છે, તમારા ભવિષ્ય માટે જે રકમ ભેગી કરવાની છે, ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા માઇલ દોડે છે. એ સમય તમને આપતો છે એવું નહીં, પણ તમને ભવિષ્યમાં ક્વોલિટી વાળો સમય આપી શકે એની માટે એ મજૂરીમાં જાય છે, વધુ ખેંચાય છે, વધુ તણાય છે. એના ઉપર પણ એટલી શ્રદ્ધા રાખો. પેરેલલ બંને સાથે માતા પિતા બનો, એક માં બની જાય ને એક બાપ બની જાય, એવી યાત્રાઓ હવે શક્ય નથી આ પૃથ્વી પર. મેં કીધું એમ, અગાઉ વાત કરીએ એમ, 1-2 શબ્દ છે. સંપૂર્ણતાનો આગ્રહ જેણે આ પૃથ્વી પર રાખ્યો છે ને, એ જોખમી છે. આ જગતમાં કશું જ પણ સંપૂર્ણ નથી. હોલનેસ એક એવો શબ્દ છે, હોલી ઉપરથી આવેલો હોલનેસ. મારા આંખ સરસ હોય, મારા કાન સરસ હોય,
મારું નાક સૂંઘી શકે એવું હોય, મારા હાથ જગતને સ્પર્શી શકે એવા હોય, મારા પગ ચાલી શકે એવા હોય અને મારું મન વિચારી શકે હોય, આટલું જ. પછી એમાં તમારે ચેન્જીસ, તમારો વિચાર, તમારો અનુભવ, તમારું વાતાવરણ ધીમે 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 એમાં ફેરફાર લાવશે.